પ્રધાનમંત્રી પોષણ યોજના અંતર્ગત સંચાલક રસોઈ અને મદદનીશની ભુજ તાલુકા કક્ષાની રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજની ઉમેદનગર શાળા નંબર 10 ખાતે તાલુકા કક્ષાની હરીફાઈમાં મધ્યાહન ભોજન સંચાલિકાઓ દ્વારા જાડા ધાન્ય આધારિત પોષણયુક્ત વાનગીઓ રજૂ કરવામાં આવી હતી। આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ 3 વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ક્રમાંકને 5,000, દ્વિતીયને 4,000 અને તૃતીયને 3,000નો પુરસ્કાર અપાયો હતો। ભુજ શહેર મામલતદાર ડી.કે. રાજપાલે જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા મિલેટના લાભાલાભ જન સુધી પહોંચે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે। રવિ કૃષિ મહોત્સવમાં પણ જાડા ધાન્યને પ્રાધાન્ય અપાયું છે। સરકાર દ્વારા લોકો માટે આરોગ્યપ્રદ જુવાર, રાગી, બાજરી જેવા જાડા ધાન્યોનો વધુને વધુ વપરાશ થાય તે દિશામાં વિવિધ આયોજનો કરવામાં આવે છે, જેના ભાગરૂપે તાલુકા કક્ષાની રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે લોકોને આરોગ્યપ્રદ મિલેટનો વધુને વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો। સરકારશ્રીના કમિશનરશ્રી પીએમ પોષણ યોજના તળે ભુજ શાળા નંબર 10 ખાતે કુકિંગ કોમ્પિટિશન પ્રોગ્રામનું આયોજન કરેલું છે। એમાં બેસ્ટ કુક જે જાહેર થાય એને 5,000 રૂપિયા, બીજાને 4,000 રૂપિયા અને ત્રીજાને 3,000 રૂપિયાનું સરકાર દ્વારા નક્કી કરેલું છે। અને જે પ્રથમ નંબર આવે એને બેસ્ટ કુક તરીકે, તાલુકાના બેસ્ટ કુક તરીકે જાહેર કરવાના છે। સરકારશ્રી દ્વારા જાડા ધાન્યો, બાજરી, જુવાર, રાગી, મિલેટ તરીકે ઓળખાતા ધાન્યોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય, લોકોનું આરોગ્ય જળવાય, એમને સારા વિટામિન્સ મળે, મિનરલ્સ મળે, બાળકોનું પોષણ જળવાઈ રહે એ માટે સરકારશ્રી દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવ્યા છે। એના અંતર્ગત આ એક કાર્યક્રમ છે। રવિ કૃષિ મેળામાં પણ આ બાબતે ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે। સરકારશ્રી દ્વારા હોટલો, રેસ્ટોરન્ટોને પણ સૂચનાઓ આપવામાં આવે છે કે તમે જાડા ધાન્યનો ઉપયોગ કરો, જેનાથી આરોગ્ય સારા જળવાઈ રહે અને વિટામિન્સ મળે। એટલે આજે ભુજ ખાતે શાળા નંબર 10 ખાતે આ એક બેસ્ટ કુક પીએમ પોષણ અલ્પાહારનો એક પ્રોગ્રામ રાખેલો છે। એમાં શાળાએ બધી વ્યવસ્થા કરી છે। 1 થી 100 ટેબલ બનાવેલા છે અને જે સંચાલકો છે એમડીએમના મધ્યાહન ભોજનના એ બધા અહીંયા બહેનો ઉપસ્થિત છે। અહીંયા જ એ પોતાની કુક તૈયાર કરશે, રસોઈ બનાવશે અને એમાંથી નિર્ણાયકો નિર્ણય લઈ અને એક નંબર, 2 નંબર અને 3 નંબર આપશે અને એને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે। બાકીના જે છે એમને પ્રમાણપત્રો આપવા માટે આયોજન કરેલું। આજે પીએમ પોષણ યોજના અંતર્ગત ભુજ શાળા નંબર 10 ખાતે સંચાલક, રસોઈયા અને મદદનીશ જે મધ્યાહન ભોજન ચલાવે છે એમની રસોઈ સ્પર્ધા છે, જેમાં 16 બહેનોએ ભાગ લીધેલો છે। જે દરેક બહેનો અલગ અલગ જાતની વાનગી અહીંયા બનાવશે, જાડા ધાનમાંથી બનાવશે અને બાળકોને જે વધારાની નાસ્તો આપવાનો છે એ અંતર્ગત એ લોકો પોતાની રસોઈ કળા અત્યારે બનાવીને પીરસશે।